આજે જે આપણે કાર્યક્રમ છે તો એના વિશે આજે તારીખ 14 જૂન 2026ના રોજ રવિવારે અહીંયા ન્યુરા સ્કૂલના પ્રાંગણમાં આપણે શ્રી વિજય રૂપાણી મેમોરિયલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 12 જૂન 2025ના રોજ થયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા મારા પિતાજી શ્રી વિજયભાઈ રૂપાણીની યાદમાં અમે લોકોએ વિજય રૂપાણી મેમોરિયલની સ્થાપના કરી છે. અને એનો મુખ્ય હેતુ જે કહેવાય છે કે અષ્ટભુજા, આપણે અષ્ટભુજા જે દેવીને માનીએ છીએ કે જે શક્તિ આપે, અને 10મા શીખ ધર્મગુરુ ગુરુ ગોવિંદસિંહજીએ પણ અષ્ટભુજાનો ઉલ્લેખ કર્યો છે. એ શીખોનું પણ એક શસ્ત્ર છે. તો જ્યારે આ શક્તિનું પ્રતીક એવા મેં 8 અલગ અલગ સિદ્ધાંતો ઉપર, જેમ કે યુવા સશક્તિકરણ, મહિલા સશક્તિકરણ, રાષ્ટ્રપ્રેમ, દેશદાસ, કૌશલ્ય વિકાસ, શિક્ષણ, આરોગ્ય, જનજાગૃતિ, આ બધા સિદ્ધાંતો ઉપર આ મેમોરિયલનું નિર્માણ કર્યું છે. અને આ મેમોરિયલનો હેતુ એ જ રહેશે કે આગામી સમયમાં કેવી રીતે આ 8 સિદ્ધાંતોને લઈ અને અંત્યોદય સુધી પહોંચવું, છેવાડાના માનવી સુધી પહોંચવું. અને એ જ અન્વયે આજે આ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને આપ જોઈ શકો છો બહોળી સંખ્યામાં જને રાજકોટના આનો લાભ લીધેલો છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવા આપણા ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાંઝા, જે કેબિનેટ મંત્રી શ્રી શિક્ષણ વિભાગ, શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, રાજકોટના પ્રથમ નાગરિક ડૉક્ટર નિહલ શુક્લ, અને તમામ ધારાસભ્યો ભાનુબેન, ઉદયભાઈ, રમેશભાઈ અને દર્શિતાબેન હાજર રહ્યા હતા. શહેર ભાજપ અધ્યક્ષ શ્રી માધવભાઈ પણ હાજર રહ્યા હતા. અને તમામ અમારા ઉચિત રૂપાણી ટ્રસ્ટ અને વિજય રૂપાણી મેમોરિયલના કાર્યકર્તાઓ, સ્વયંસેવકો અને ખાસ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ અમે યોજ્યો. તો બધા ડૉક્ટર્સનો પણ અમે આભાર માનીએ છીએ કે તમારો કિંમતી સમય આજે રાજકોટના લોકો માટે એમને ફાળવ્યો છે. તો આપ જોઈ શકો છો કે અલગ અલગ સર્જરી વિભાગ, તો ન્યુરો, ગેસ્ટ્રો સર્જન, બધા યુરો સર્જન, પછી એમડી ફિઝિશિયન, ENT વિભાગના ડૉક્ટરો, બાળરોગ નિષ્ણાંત, સ્ત્રીરોગ નિષ્ણાંત, ચર્મરોગ નિષ્ણાંત, આજે બધા અહીં મોજૂદ છે. અને હજી એવડો કેમ્પ અહીં ચાલુ જ છે. તો ખાસ જે લોકો અહીં ના પધાર્યા હોય તેમને પણ વિનંતી છે કે આવો આપણે સૌ સાથે મળી અને આ નિઃશુલ્ક સહાયનો, અને સાથે સાથે અહીં દવાઓનું પણ વિતરણ કરવામાં આવે છે નિઃશુલ્ક, અને જે ટેસ્ટ પણ રેકમેન્ડ થશે એ બધા પણ નિઃશુલ્ક આપવામાં આવશે. તો આ એક વિજયભાઈની યાદમાં અમે આજે કંઈ આરોગ્ય ક્ષેત્રે જે અમારો એક નમ્ર પ્રયાસ છે કે રાજકોટના લોકોને કશુંક આપીએ.